તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આવ્યા છે કમલીવાડા ફર્નિચરનું કોમ ચેક કરવા માટે ને ઘણું બધું કોમ પટી ગયું છે આજે. તો ડિઝાઇન પણ ફાઇનલ થઈ ગઈ છે. હરી આપણે નવો પટ્ટા મારવાના છે, હજી નક્કી થયું નહીં. કારીગર બધું અળવું લાવે છે પટ્ટા. કાલે કાટ લાયા તારે કારીગર કહેતા છે મને જોડતા નહીં હતા, તો ખાલી મજાક કરું છું. પણ કોઈ પટ્ટા લાયા છે, બ્લેક મારવાના છે. કાલે ચેક કર્યા હતા 2-3, પણ સેટિંગ નહીં આવ્યું હજી. જો પેલા નાહી ગયા ચેક નહીં કરું ફર્નિચર આમ તો તાકો તમને ખબર હે, તમે કહેતો તમે જાઓ જ નહીં. જવાનું જ હું આવું નહીં જાઉં. સ્પેશિયલ હોય રીલ બનાવવા આવ્યા હતા, લગભગ પણ નાહી ગયા. તો ફર્નિચર આપણા ઘેર જેટલું પટ્યું છે, આપણા ઘરે આજ જવું છે, ઓટો મારવો છે. ટીંગુભાઈ જેટલું પટાવ્યું છે ના છે આપણે મંદિર માટે. અમુક કલર આવવાનો કોઈ બીજો શું આવે? દીપો તો મૂસું જ, દીપો તો મૂસું જ. ડીકો એમ કહો કીધા, દીપો હમણાં મને તો યાર વ્હાઈટ કલર આવે એમ ને. આ એમ સાદી ભાષામાં બોલો યાર. વ્હાઈટ તમે ડીકો મારા એ દીકો હમણાં તમે એમ કીધું ડીકો કલર આવે, એમ નહીં કહેતા કે વ્હાઈટ કલર ડાયરેક્ટ ચૂના જેવો આવે. ના એવો ચૂનો નહીં, તો એમ નહીં, ચૂનો વ્હાઈટ આવે એમ કહેવાનો મતલબ ઈ જેવો તા કલર કરાવો હોય ને એવો કલર થાય. એટલે પછી એ તો બધા જે ઘરમાં કરાવે છે એમાં ઘરમાં થાય એવું જેવું કરશે ને તારું મોટું ક્લીન દેખાય. બોલ એવું હે તો વાંધો નહીં. આપણે મોટું નહીં બતાવવા માતાજી બી હારવા નહીં. આરી શર્મા કાન આ કાચે જ સર. આ વ્હાઈટ કેવો થાય ઓમાં મોટું દેખાતું નહીં. આ દેખાય થોડું દેખાય રાતા કલરનું. તો આમાં કાલો કોમ બાકી છે. આ તો યાર કોમ હજી કઈ પટ્યું નહીં ખાસ બધું. આ તો કમ્પ્લીટ પતી ગયું છે, કોઈ બાકી નહીં હવે. તમે કહેના પેલા લોહી ચમક મારવાના. હા ખાલી એ બાકી તો કલાકનું કામ માર ચલો તો ચલો આપણા ઘેર જઈએ ને પેલા ભાઈ આયા ગટુ બાજુમાં અમારા બાજુમાં જ છે. તો ચલો આપણે આપણા ઘેર જઈએ હવે ને ગટુભાઈને બતાવીએ. હે સિંધુ ગેટ પણ લાગી ગયો છે. આપણે કલર કોમ બાકી છે. તો આ છે આપણું ઘર. લે ટીંગુ ગટુ છે, ગટુ હોય તો કોણ છે? આ તો ચેતન ને છે. ચો સિંધુ જો હવે ચાલે તો આપણે ચેતન ભાઈ આટલું પટાવ્યું છે. કેટલું કોમ પટ્યું. આવું કોમ કરો તો મને બતાવતે ફાવે. આવું કોમ કરો તો બતાવતે ફાવે મને. ઝાડામાં ઘેર આવીએ ને ત્યાં તો કોરું જ ઘર પડ્યું હોય. આ થોડું ઘણું એવું લાગે કે અમારા ઘરમાં સ્ટોક ઓછો થયો હોય. તો જોઈ લો પહેલાં જેટલા પાટિયા પડ્યા હતા ને અત્યારે જેટલો સ્ટોક પડ્યો હોય એનો મતલબ આપણા ઘરમાં થોડુંક વપરાણું છે ને થોડું ઘણું કોમ થયું છે. એ જેટલું ટોર્ચર કર્યું તારા ચેતન આવ્યો છે. અને પેલા ઘરમાં મારે ચેતન જ હતો કોમ કરવામાં. ચેતન તું હતો ને તો જવાબદારી તારે લેવી પડે એની. જવાબદારી લેવી તો હાલત ઘેર ઉઠાઈ ગયું એને. એ તો ભાઈ અમારે સિંધુભાઈ હતા અને પાવો હતો ને, પવન હતો ને પેલો ભાઈ હતો આપણે જોગો ને 2 જણા આવેલા. તો આ મકા પણ ઘણું બધું કોમ પટાવ્યું છે. લગભગ હવે થોડા દાડા પટી જાય છે. પેલી મકા ભગત સિંહનું ઘરનું કોમ પટી જાય બધું, એટલે બધાના ઘરમાં બેસી જાય અલગ અલગ. તો બાજુના ઘરમાં મકુ કાકાના ઘરમાં પણ જઈ આવીએ, તમારી આવીએ જેટલું કોમ પટ્યું છે એ મકાઈ પણ. અને સિંધુ આવે એટલે પછી આપણે સિંધુને પણ બતાવી દઈએ કેટલા દિવસમાં કોમ પટે છે. આપણે આવી ગયા હતા શોપિંગે, શૂટિંગમાં જઈને એસબી હિન્દુસ્તાનીમાં. ને હવે મારા ભાઈ જોડે આવ્યો છું, જેમ કે હુંનું લાગતું હતું મને, એટલે સ્પેશિયલ ખાલી ભાઈબંધી ભજાવા જ આવ્યો છું. કોઈ ભજન ભજાવા જ એટલે ભાઈબંધ પાકો કોણ કહેવાય જ ખબર પડે. તો ઉભો થાય ઉભો થામ. કાલ તો તાર ઘેર આબાદ નહીં કોઈ નજીક રહ્યા તો બરોબર. પમદાર ના ઘેર ના આવું. ઉભા મને નહીં બકા હોય, અમે શોપિંગ એ કરવા બેઠા છીએ. અમે ના બકા ખોટા
અલ્યા કલર લાયો તો સારું થોડો ઉડે તો છે ચાલ લઈને આવજે તો બધા જોજુબા બધા રમવા દીધા જસુબાન ના બગાડા મારા વડીલ છે એ તો ભાઈ અમારું વાયકણ ઉભું રહેવાનું હોળી નહીં રમવાની આ પમદાર ધુલેડી તો આ પમદાર અહીં રંજી નાખીએ રંગો તારે ઘેર આવું કટમાં મજા આવી જાય એવું ખરેખર હા? બધા ધૂળેટી રમે જોરદાર ધૂળેટી રમે તે મન ના લઈ જાય તમને લઈ જતો હોય બે ગોળી ઉપાડી હોય એમાં તો કહું હાલ જતો રે મેં હોદનાર આવીએ હું હમણાં કલર લઈને આવતો હતો પણ ટાઈમ થોડો વહેલો પડ્યો જો 6 થી 7 વાગ્યા હોત ને હોળી તો ગણી હું ચો બેહવાનો હતો ખબર નીચે જ બેહવાનો હતો હોળી ગણી ને હા તો હમણાં હોદનાર અમે ઇથેન નીકળી બધા રમાડજો ના ના એટલા કરી બધા હુઈ જાય ના તો એવું ચલો કસ્ટમર આવ્યા પછી કડી કરી પછી મળીએ તો આપણે આવ્યા હતા એસબી ટોયઝમાં જેમ કે શોપિંગ ઉપર કસ્ટમર આવ્યા એના કારણથી આપણે આવતા રહ્યા એસબી ટોયઝમાં ને કરણભાઈ તૈયાર થઈને બેઠા છે રોલમાં જવાનું છે ને લગભગ અમે 2 કટાલીને આવ્યા છે અને હવે જરૂર પડશે તો ફોન આવશે તો જાહું ને તમારા હાનો રોલ છે આજ અમાર તમે બધા હોળી રમો ને એને સજા કરવાનો કને સજા કરવાની તમને બધા મારવાના આ તું મને હું સજા કરેલી એટલે ભાગમાં તો જો પેલો મારો ધોકો દેવાનો કટ આવે ને તો મને તો ખોટો દેતી સાચો દઈ દઉં ભાઈ એમ કહું કે ભૂલથી વાજ્યો કને તમને આ તો કશો વાત એની બદલું હું એ વાળ દઈએ પછી જો કારણ ઓછો છે મને મારવા જ ફરી રહ્યો છે તો ફાઇનલી એ જ વિડીયોમાં દિલાવાનો કટ હતો તો જોઈ લો એ રહ્યા કટમાં કલર થઈને આવ્યા છે Shopping અને colour કરીને અમારો કટ હવે આવ્યો છે ના કારણ છે પહેલથી તમને જણાવી દીધું હશે કે આજે હું જવાનો છું કટમાં ના ઓના પહેલા કટ નહીં લીધો ખા પૂર્વાભાઈ ને હાલ આવ્યો હમણાં ખા પૂર્વાભાઈ ને ઓના પહેલા કટ નહીં લીધો એ કે તો પાર્સલ નું ખોલી ચાહક મિત્રો જો ઓના પહેલા કોઈ કટ આવે ને કે હું વિડીયો જવાનો હું તો મારી અંદર કમેન્ટ કરજો અરે બોલે તો છે આ બોલે તો છે આમ હું ઓળખું કરણ ને સારી રીતે ઓળખું મારા ભાઈબંધ ને તો આજે આપણે જવાનું છે એસબી હિન્દુસ્તાનીના વિડીયોમાં તો આપણો રોલ છે આજે આર્યો તો રોલ જ કરી આખો દાડો બધા હવે મેં આખો દાડો રોલ જ કરતો ફરે મારા યાર આ તાર વિડીયો તો જણાવ્યું નહીં કે પીયુડી બાપડી બળી હતી ચીયું તો વિડીયો તો કમેન્ટ એટલી બધી હતી કે તમે દિલીપભાઈ તમે પીયુનું પીવે વિડીયો ઘેર નહીં બનાવ્યો હમણાંથી કઈ દેતા ના વાહેડા તારે પીયુડી નું કઈ દેતા પીયુનું ચમ કે લગભગ એટલું હે નહીં મમ્મા ઘેર છે એના કારણથી હું ઘરે વિડીયો બનાવતો પણ હમણાં 2 દિવસથી 3 દિવસથી વિડીયો નહીં બનાવતો ને ઘરે જવામાં લેટ થઈ જાય એના કારણથી પીયુ અંગાત મેં વિડીયો ના બનાવ્યો કાલે હોજે વિચાર આવ્યો હતો કે વિડીયો બનાવું પણ ઘરે ગયો તો પીયુ હુઈ ગઈ હતી પછી મૂકું હવે ઉઠાડવી નહીં ચમ કે હેરાન થાય પછી દવા ગાડીને પછી ઊંઘાડી દઈએ અને બળીએ ને એટલે મોડા હેરાન ના કરે એના કારણથી ને હેરાન ના થાય એટલે હું 2 દિવસથી વિડીયો નહીં બનાવ્યો પગથિયામાં બેહી રહ્યો તો હા કાચીની બધા બેઠા હતા વાતો ચાલુ હતી અને ડાલ ઉપર ડાલના તપેલું તરત ઉતારીને મેલ્યું તો ને એને પગ મેલ્યો બધી ઢોળી એના ઉપર હા એટલે કરણને જેવું બતાવ્યું જેમ કે કરણ વહેલા ઉઠે છે ને હું ઉઠું છું 10 વાગે જેવો એના કારણથી વહેલા કટ લઈને જતો રહે એટલે જે હોય રિયલ આવી જાય છે પીયુ નીલું શું કરે બધી ખબર હોય ને હું 10 વાગે ઉઠું એટલા ઘડી તો પીયુ ચેવો હોય નીલું ચેવો હોય એટલે ડાયરેક્ટ શોપિંગે જ આવું પછી એના કારણથી આપણે જણાવ્યું નહોતું મારે કાલે જ વિચાર હતો વિડીયો બનાવવાનો પણ હું આવો વિડીયો મત નહીં બનાવો એટલે નતો બનાવ્યો પછી તો બનાવે આપણે દવાખાને લઈ ગયા તણ તો બનાવ્યો તો ચલો હવે જઈએ પાછા આપણે તણ કટમાં તો ચીવી રોતી હતી એ તો રોવાની બળી તો રોવાની જ છે ને પણ પછી કોઈ નહીં હો. હાલ તો ખબર નહીં કે બળી છે હાલ તો ફેરથી એમને એમ પાછી સુલે જવાનું ચાલુ કરી નાખ્યું હાલ તો મોજ કરે એ ફરે કશું ટેન્શન નહીં હાલ મગજ બળી જાય ખબર નહીં આપણે એને જઈને હાલ જોવો ને તો આપણે એવું થાય કે મને કેટલી તકલીફ થતી છે પણ એને કોઈ નહીં કાઠી એટલી તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે ને હવે જવાનું છે આપણે શૂટિંગમાં કરણસિંહનો લગભગ કટ આવશે થોડો મોડો એટલે એને ફોન આવશે પછી જ નીકળશે હોયથી એને પહેલથી ડોહો બનીને બેઠો છે હું નામ હમું ચેન્નઈ શરમ આવે તું નામ પૂછી મને ચેન્નઈ પણ ભૂલી જવરાય નામ ના ભૂલી જવરાય યાર હાલ નામ ના આવ્યો ચેન્નઈ તો ખરેખર ચેન્નઈ જ છે યાર એટલે બધા છે ને હા હું ઘેર જમવા જો ને એ વખત મને બાસ્કાઈએ કીધું તો કે તું તૈયાર છે તાર કટશે પણ આવવાનું કા લેતા હશે તો હું એ જ કહેવા માંગુ આવવાનું હું કા લેતા હશે એ જ કહેવા માંગુ આલી જ દેવાનું ઓ ગીતકાર શિવ શાંતિ તાન તો બોલાયા તમને હા હા કરીને હેડ્યો તો બસ મોટા થઈ ગયા હો ફાઇનલી મરાવો વધો ને એમાં ક્લિયર અવાજ તો સારો આવે કાયા હતા આપણે જીગા અમન ના ગણો તમે હવે યાર અલા એવું નહીં ફોન ચાલુ દિલા શું કેમ લોહી પીવે છે હાલો આઈ ગયો બનાવે હું બનાવો દિલશંગ જીગા કેમેરાનો ફૂલ છે કે તું કાળો આવી જ છું ના હા તડકો પડતો હતો ને થોડો ઘણો છે તો આપણે મહેન્દ્રના ગીતકાર છે ને હોય ને એવા હેરાન કરીએ ને અમુક ટાઈમે ખરેખર સિરિયસ થઈ મજબૂત લાગવું જોઈએ યાર અમે કોઈ કટપુટ લીધો તો તમે જમ નચાવ નાચી જઈએ અમારા જીગાભાઈનો ડાયલોગ છે રહ્યો
હા. બરાબર કેટલું થશે આપણા કુલ તમે એમાં ભાઈ ડાયલોગ મરાવવાનો એક છે હોય એનો હા હા એક ડાયલોગ છે ખબર અમને કોઈ કટપુટલી સમજ્યા તમે જેમ નચાવશે નાચી જાઓ જીગો બોલશે ને મોઢે જોરદાર લાગે ડાયલોગ મેં એવો કાયો કર્યો ને તો માતાના એવો ડાયલોગ માર્યો ને મને જબ્બર જીગા બોલજે એ જીગા અને અહીં તો હું તમને કોલ કરું ને બીજી જ હોય આગળ દાડો ભાઈ કોઈ રમવું હોય હોડી રમવું કોઈ ને જીગા પેલો ડાયલોગ બોલજે ચિયો વળી અમને તો કોઈ કટપુટલી સમજાય તમે જેમ નચાવશે એમ નચાવશે. આખો દાડો હોય લે ના. તો યાર ઈ તો નહીં વાપર્યો મારું પર કાયો તો ત્યાં જીગો મારે એમ કરતો જ મને પણ જીગો જેટલો કાયો થાય ને જેટલો સિરિયસ થાય ને એટલે મને મજા આવે એટલે મને સિરિયસ થવાનું જ બંધ કરી નાખ્યું વિડિયો ચાલુ વિડીયો ચાલુ હા ઘેર આવવું છે ના વિડીયો લે અમુક પૈસા લેવા આવ્યો તો લઈને હવે હેડ હા દાદા કોમ પટાવો પેલા અમે તો બે જણા નવરા હતો ગમે એવાની ખેંચવાની ને બધું કોમ હોય કાન ચાલે અમારે હાથના કર્યા જીગાના હૈયે ના આરો ખરેખર કોયલ નહીં કાકડો છે ને તે મરણ તિથિમાં ગીત ગાયો ને બહુ જ ગાયો છે ને ગીત નતો એ તો જીતો જ ને પછી હવે એ ગીત નતો કોઈ મહત્વનું હોય ટાઈમ સર યાદ આબુ નહીં મહત્વનું છે ભલે મહિનો એક પોઈન્ટ હોય ગમે તે હોય ટાઈમ સર યાદ તો આવી ને તાણે મને લેજે મેં મોય બહુ બે બંકા